નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ગુજ્જુ પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં બેફામ હેલ્થ ઇન્સ્યોરન્સ લેનારા છેતી જજો। આના વિશે વિગતથી જાણીએ તો કોવિડ સમયે હેલ્થ ઇન્સ્યોરન્સ ખરીદનારાઓની સંખ્યામાં ખૂબ વધારો થયો હતો, પરંતુ જરૂરિયાત સમયે ક્લેમ અપ્રૂવ થઈ રહ્યા ન હોવાની અનેક ફરિયાદો મળી છે। છેલ્લા 3 વર્ષમાં દર 10માંથી 4 હેલ્થ ઇન્સ્યોરન્સ ધારકના ક્લેમ રદ થઈ રહ્યા છે। આ સમયગાળામાં 43% હેલ્થ ઇન્સ્યોરન્સ ધારકોના ક્લેમ રદ થયા હોવાની માહિતી લોકલ સર્કલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે પરથી જાણવા મળી છે। સર્વેમાં જણાવ્યા અનુસાર ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા બીમારીની સ્થિતિને વર્ગીકૃત કરી તે સ્થિતિમાં માત્ર આંશિક રકમનો ક્લેમ મંજૂર કરતી હોવાની શરતનું કારણ આપી ક્લેમ રદ કરી છે। વધુમાં ઘણા ઇન્સ્યોરન્સ ધારકો ક્લેમની પ્રક્રિયા વધુ સમય માગી લેતી હોવાથી તેમના પરિવારજનો હોસ્પિટલમાં દાખલ દર્દીના ડિસ્ચાર્જ થવા સુધી ક્લેમ મંજૂર થવાની રાહ જોતા હોય છે। ઘણા કેસોમાં દર્દી ડિસ્ચાર્જ થવાના સમય કરતાં વધુ 10-12 કલાક ક્લેમ મંજૂર થવાની પ્રક્રિયા થઈ રહી હોય છે, જેના લીધે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે। ઘણા કિસ્સામાં બીમારી ઇન્સ્યોરન્સ પોલિસીમાં શામેલ જ ન હોવાનું કારણ આપી ક્લેમ રદ કરી દે છે। કોવિડ સમયે તેમજ અતિ ઉતાવળમાં વીમાધારક હેલ્થ ઇન્સ્યોરન્સની તમામ શરતો વાંચ્યા અથવા અધૂરી માહિતી મેળવી ઇન્સ્યોરન્સ ખરીદતા હોવાથી ક્લેમ રદ કરવા માટે ઇન્સ્યોરન્સ કંપનીઓ પાસે માન્ય કારણ ઊભું જ હોય છે। એના પછીના મહત્વના સમાચારમાં ડીપફેક વિડીયો મામલે પહેલી ધરપકડ। આના વિશે વિગતથી વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડીપફેક વિડીયો કેસમાં દિલ્હી પોલીસે પહેલી ધરપકડ કરી છે। અરુણ રેડ્ડીની પોલીસે તેલંગાણામાંથી ધરપકડ કરી છે। પોલીસના જણાવ્યા અનુસાર અરુણ રેડ્ડી સ્પિરિટ ઓફ કોંગ્રેસના નામે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ ચલાવતો હતો અને તેણે અમિત શાહનો એડિટેડ વિડીયો પોસ્ટ કર્યો હતો। મળતી માહિતી અનુસાર અરુણ રેડ્ડી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સોશિયલ મીડિયા નેશનલ કોઓર્ડિનેટર છે। એના પછીના મહત્વના સમાચારમાં સાબરકાંઠામાં કોંગ્રેસને ફટકો। આના વિશે વિગતથી જાણીએ તો સાબરકાંઠાના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારિયાના સમર્થનમાં હિંમતનગર ખાતે સહકાર ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસના 50થી વધુ આગેવાનો અને કાર્યકરો પંજાનો સાથ છોડી ભાજપમાં જોડાયા હતા। માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા સંમેલનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। મતદાનની ગણતરીના દિવસો પહેલા જિલ્લામાં કોંગ્રેસને એટલે કે સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં આવી રહ્યું છે સીએનજીનું બાઇક। આના વિશે વિગતથી જાણીએ તો લાગી રહ્યું છે કે સીએનજીની બાઇક જોઈ રહેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે। બજાજ ઓટો વિશ્વની પ્રથમ સીએનજી બાઇક 18મી જૂન 2024ના રોજ ભારતમાં લોન્ચ કરશે। બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે આ વાતની પુષ્ટિ કરી છે। આ બાઇક આવતાની સાથે લોકોનો મોંઘા પેટ્રોલમાંથી છુટકારો મળશે તેમજ માઇલેજ પણ સારી મળશે તેવી આશા છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં ગરમીએ 123 વર્ષનો રેકોર્ડ તોડ્યો। આના વિશે વિગતથી જાણીએ તો આ વર્ષે ગરમી રેકોર્ડ પર રેકોર્ડ બનાવી રહી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વખતે એપ્રિલ મહિનામાં પૂર્વ અને ઉત્તર પૂર્વ ભારતમાં ગરમીએ 123 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે। એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન 2.25 ડિગ્રી સેલ્સિયસ વધુ હતું। એપ્રિલમાં સરેરાશ મહત્તમ તાપમાન 32.8 સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 22.19 સેલ્સિયસ હતું, જે 1901 પછી સૌથી વધુ છે। એના પછીના મહત્વના સમાચારમાં યુનાઇટેડ આરબ અમીરાતમાં ફરી વરસાદી આફત। આના વિશે વિગતથી વાત કરીએ તો 3 મે 2024ના રોજ ફરી એકવાર ભારે વરસાદ અને વાવાઝોડાએ યુનાઇટેડ આરબ અમીરાતમાં તબાહી મચાવી હતી। આ અંગે સરકારે નવી એડવાઇઝરી જારી કરી છે। તે મુજબ ઘણી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી। યુનાઇટેડ આરબ અમીરાતમાં ઘણી જગ્યાએ ઇન્ટરસિટી બસ સેવા પણ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી। સાથે શાળાઓમાં ઓનલાઈન અભ્યાસ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી હતી। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુનાઇટેડ આરબ અમીરાતમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ 3 મે 2024 સુધી ચાલી રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ જોઈએ તો મિત્રો કેરી ખાતી વખતે શું સાવચેતી રાખવી, આના પર નજર કરીએ તો કેરી ખાતા પહેલા એને થોડીવાર પાણીમાં પલાળી રાખો તો એમાં હાજર વધારાનું ફાઇટિક એસિડ બહાર આવે છે। કેરીની ઉપરની સપાટી પર ઘણા પ્રકારના પરોપજીવી અને બેક્ટેરિયા હોઈ શકે છે। આ સ્થિતિમાં પાણીમાં પલાળી રાખવાથી કેરી સાફ થઈ જાય છે। આ સાથે એની તાજગી પણ વધે છે। કેરી દિવસના કોઈ પણ સમયે ખાઈ શકાય છે, પરંતુ રાત્રિ ભોજન પછી આવું કરવાનું ટાળવું જોઈએ, કારણ કે આ સ્થિતિમાં શુગર લેવલ ઝડપથી વધવાની સંભાવના રહેલી છે।
ત્યાર પછીના અગત્યના સમાચારમાં અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. આના પર નજર કરીએ તો અંબાલાલ પટેલની આગાહી અનુસાર 4 થી 5મી અને 6ઠી મેથી ગુજરાતમાં ફરી ગરમી લાગશે. 10મી થી 14મી મે વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે, જ્યારે 20મી મેથી ફરીથી ગરમીમાં વધારો થશે. ઉત્તર ગુજરાતના વિસ્તારમાં 44 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. 24મી અને 25મી મેથી પ્રી મોન્સૂન એક્ટિવિટી રહેશે. 24મી મેથી 6 થી જૂન વચ્ચે આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે છે. એના પછીના મહત્વના સમાચારમાં 5 રૂપિયાનું ડિવિડન્ડ આપશે કોલ ઇન્ડિયા. આના વિશે વિગતથી જાણીએ તો સરકારી કંપની કોલ ઇન્ડિયાએ નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ₹8,640.5 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ₹6,869.5 કરોડ હતો. વાર્ષિક ધોરણે નફામાં 26% વધારો થયો છે. કંપનીની આવક ₹36,153.97 કરોડ રૂપિયા રહી છે. આવી સ્થિતિમાં કંપનીએ પ્રતિ શેર 5 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. ત્યારબાદના મહત્વના સમાચારોમાં આવનારા 5 દિવસ ગુજરાત માટે ભારે. આના વિશે વિગતથી જાણીએ તો ગુજરાતમાં હવામાન વિભાગે આગાહી કરી છે. તે મુજબ આવનારા 5 દિવસ ભયંકર ગરમી પડશે. 7મી મે સુધી ગરમી વધવાની છે. કચ્છ, પોરબંદર, ભાવનગર, વલસાડ અને દીવમાં હીટ વેવની શક્યતા છે. આ જિલ્લામાં તાપમાન 41 ડિગ્રીથી ઉપર જઈ શકે છે, જ્યારે 3જી મેથી 5 દિવસ ગુજરાતમાં ગરમીનું યલો એલર્ટ જાહેર છે. અમદાવાદ, પોરબંદર, ભાવનગર, કચ્છ, દીવ અને વલસાડમાં 4 દિવસ ગરમીનું યલો એલર્ટ છે, જ્યારે 7મી મે મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર પણ થઈ શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં કોવેક્સિનને લઈને મોટું નિવેદન. રસી લેનારા ધ્યાન આપે. આના પર નજર કરીએ તો કોવેક્સિનનું ઉત્પાદન કરતી કંપની ભારત બાયોટેકે તેની રસીને સંપૂર્ણપણે સલામત જણાવી છે. કંપનીએ કહ્યું કે રસી બનાવતી વખતે અમારી પ્રથમ પ્રાથમિકતા લોકોની સુરક્ષા અને રસીની ગુણવત્તા હતી. આ એકમાત્ર એવી રસી હતી જેના ટ્રાયલ ભારતમાં કરવામાં આવ્યા હતા. કોવેક્સિનનું 27,000 લોકો પર ટ્રાયલ કરવામાં આવ્યું હતું. SIIના કોવિશિલ્ડ પર પ્રશ્ન ઊભા થયા છે. આ દરમિયાન ભારત બાયોટેકનું નિવેદન સામે આવ્યું છે. એના પછીના મહત્વના સમાચારમાં તુર્કીએ ઇઝરાયલ સાથેના વેપાર બંધ કર્યો. આના પર નજર કરીએ તો ગાઝા પર હુમલાના વિરોધમાં તુર્કીએ ઇઝરાયલ સાથેનો વેપાર બંધ કર્યો છે. તુર્કીએ કહ્યું કે જ્યાં સુધી ઇઝરાયલ પર્યાપ્ત માનવતાવાદી સહાય ગાઝા સુધી પહોંચવાની મંજૂરી નહીં આપે ત્યાં સુધી તમામ માલસામાનનો વેપાર બંધ રહેશે. જેને લઈને ઇઝરાયલના વિદેશ મંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તય્યપ એર્દોગનને તાનાશાહ ગણાવ્યા છે. તેમણે એર્દોગન પર લોકો, ઉદ્યોગપતિઓ અને આંતરરાષ્ટ્રીય વેપાર કરારોની અવગણના કરવાનો આરોપ લગાવ્યો છે. એના પછીના અગત્યના સમાચારમાં વડાપ્રધાન મોદી અને વોટિંગને લઈને મોટા સમાચાર. આના વિશે વિગતથી વાત કરીએ તો 7મી મેના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીના 3જા તબક્કા દરમિયાન મતદાન થવાનું છે. આ વચ્ચે અહેવાલો મળી રહ્યા છે કે વડાપ્રધાન મોદી વોટ આપવા ગુજરાત આવશે. તેઓ અમદાવાદમાં મતદાન કરવા આવવાના છે. 7મી મેના દિવસે સવારે 7:30 કલાકે વડાપ્રધાન મોદી મતદાન કરશે. રાણીપની નિશાન વિદ્યાલયમાં તેઓ મતદાન કરવાના છે. એના પછીના મહત્વના સમાચારમાં રાહુલ ગાંધીએ ઉમેદવારી નોંધાવી. આના પર નજર કરીએ તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી માટે રાયબરેલી બેઠક પરથી પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. તેમની તસવીરો પણ સામે આવી છે, જેમાં તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા અને માતા સોનિયા ગાંધી પણ જોવા મળી રહ્યા છે. દર્શક મિત્રો, આપણે જણાવી દઈએ કે ભાજપે રાયબરેલીથી દિનેશ પ્રતાપસિંહને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં રાજકોટમાં સામે આવ્યું મોટું કૌભાંડ. આના પર નજર કરીએ તો રાજકોટમાં સ્વસ્થ બાળકને ડોક્ટરે બીમાર બતાવી પૈસા કમાવે તેવું કૌભાંડ સામે આવ્યું છે, જેમાં આયુષ્યમાન કાર્ડનો ગેરલાભ ઉઠાવ્યો છે. ડોક્ટર સ્વસ્થ જન્મેલા બાળકના શરીરમાં નળીઓ અને સિરિંજ નાખી તેમને કારણ વગર ICUમાં રાખતા હતા. આમ કરીને ડોક્ટરે 8 મહિનામાં 2.5 કરોડ રૂપિયા પડાવ્યા હતા. લક્ષ્મીનગર મેઇન રોડ પર આવેલી નિહિત બેબી કેર હોસ્પિટલમાં 3 વર્ષથી આ કૌભાંડ ચાલી રહ્યો હતો. આ ભક્ષક ડોક્ટરનું નામ ડોક્ટર મશરૂ છે. ત્યાર પછીના મહત્વના સમાચારમાં યુનાઇટેડ નેશનમાં પાકિસ્તાનને સણસણતો જવાબ. આના પર નજર કરીએ તો પાકિસ્તાને યુનાઇટેડ નેશનમાં રામ મંદિર અને કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા ભારતના પ્રતિનિધિ રુચિરા કંબોજે સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે પાડોશી દેશને લોકશાહી અને માનવ અધિકાર જેવી બાબતે બોલવાનો કોઈ જ અધિકાર નથી. દરેક બાબતમાં નકારાત્મક રેકોર્ડ ધરાવતા દેશને આ મુદ્દે વાતો ના કરવી જોઈએ. અમે પડકારજનક સ્થિતિમાં શાંતિ સ્થાપવા આગળ આવી રહ્યા છીએ. અમારું ધ્યાન માત્ર રચનાત્મક મુદ્દાઓ પર આપી રહ્યા છીએ.
એના પછીના મહત્વના સમાચારમાં મતદાનના દિવસે તાપમાન કેટલું રહેશે આના પર નજર કરીએ તો ગુજરાતમાં 7મી મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે। હવામાન વિભાગની આગાહી અનુસાર મતદાનના દિવસે રાજ્યમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી આસપાસ રહે તેવી સંભાવના છે। માટે આ દિવસે તમામ પાર્ટીઓ બપોર પહેલા મોટા ભાગે મતદાન થઈ જાય તેવા પ્રયત્નો હાથ ધરશે। બપોર બાદ મતદાનમાં ઘટાડો નોંધાઈ શકે છે। ગરમીને ધ્યાને લઈ ભાજપે બપોર પહેલા મહત્તમ મતદાન થાય તે માટે બૂથ લેવલે પણ આદેશ આપ્યા છે। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં એક જ વર્ષમાં કાર્ડિયાકના 75,000 કેસ આના પર નજર કરીએ તો એક અહેવાલ અનુસાર ગુજરાતમાં એક જ વર્ષમાં કાર્ડિયાક અરેસ્ટના 75,000 કેસ સામે આવ્યા છે। ગત વર્ષે આંકડો 61,000નો હતો। છેલ્લા એક વર્ષમાં રાજ્યમાં હૃદયરોગ સંબંધિત ઇમરજન્સી 23% વધી છે। વર્ષ 2023-24માં 108 સેવાને 75,390 કોલ્સ આવ્યા છે। કાર્ડિયાક ઇમરજન્સીના સૌથી વધુ કેસ અમદાવાદ અને પછી સુરતમાં નોંધાયા છે। કાર્ડિયાક અરેસ્ટમાં વ્યક્તિનું હૃદય શરીરમાં લોહી પંપ કરવાનું બંધ કરે છે અને તે શ્વાસ લઈ શકતો નથી। એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં જોઈએ તો મે મહિનામાં શેર બજારમાં તેજી રહેશે। આના વિશે વિગતથી વાત કરીએ તો સેન્સેક્સે 9મી એપ્રિલ 2024ના રોજ પ્રથમ વખત ઐતિહાસિક 75,000નો આંકડો પાર કર્યો હતો। 30મી એપ્રિલે નિફ્ટી 22,783 પોઈન્ટની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો। એવું માનવામાં આવે છે કે શેર બજારમાં ચાલી રહેલી તેજીનો ટ્રેન્ડ મે મહિનામાં પણ ચાલુ રહી શકે છે। લોકસભાની ચૂંટણીમાં વર્તમાન સરકાર ફરી સત્તામાં આવવાની સંભાવના સાથે મજબૂત આર્થિક વૃદ્ધિની અપેક્ષાઓ અને મજબૂત રોકાણ અને સ્થાનિક રોકાણકારોમાં વધતો વિશ્વાસ જવાબદાર છે। એના પછીના મહત્વના સમાચારમાં વરસાદનો કહેર, ઐતિહાસિક આપત્તિની ચેતવણી જારી। આના પર નજર કરીએ તો બ્રાઝિલના દક્ષિણી રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાયું છે। ભારે વરસાદના કારણે 10 લોકોના મોત થયા છે જ્યારે 11 લોકો ઘાયલ થયા છે। આ સિવાય 21 લોકો ગુમ છે। વરસાદ સાથે આવેલા વાવાઝોડાના કારણે થયેલા નુકસાનથી 3,300થી વધુ લોકો તેમના ઘર છોડીને સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા છે। રાજ્યના ઘણા ભાગોમાં ભૂસ્ખલન થયું છે અને પુલ તૂટી ગયા છે। સાથે ઐતિહાસિક આપત્તિની ચેતવણી પણ જારી કરવામાં આવી છે। એના પછીના અગત્યના સમાચારમાં 47 ડિગ્રી સેલ્સિયસ ગરમીનો પારો 100 વર્ષનો રેકોર્ડ તૂટ્યો। આના પર નજર કરીએ તો દેશમાં પૂર્વીય ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને બંગાળ જેવા રાજ્યોમાં ભયંકર ગરમી પડી રહી છે। લોકો માટે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। આ વચ્ચે ભારતીય હવામાન વિભાગે મે મહિનામાં પણ તીવ્ર ગરમીની આગાહી કરી છે। ઘણી જગ્યાએ તાપમાનનો પારો 47 ડિગ્રી સુધી પહોંચ્યો છે। કોલકાતામાં આવેલા અલીપોરમાં 100 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે। બંગાળમાં આવેલા કલાઈકુંડામાં 47.2 સેલ્સિયસ ડિગ્રી અને ઝારખંડમાં આવેલા સિંહભૂમિમાં 47.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું। એના પછીના મહત્વના સમાચારમાં જોઈએ તો ચૂંટણીને લઈને સુમુલ ડેરીની મોટી જાહેરાત। આના પર નજર કરીએ તો ગુજરાતભરમાં વધુ મતદાન થાય તે માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે। આમાં હવે સુમુલ ડેરી પણ જોડાય છે। વધુ મતદાન થાય તે હેતુથી ડેરીએ મોટી જાહેરાત કરી છે। જે દૂધ ઉત્પાદક વહેલા મતદાન કરશે તેને 1 લિટર દૂધ પર ₹1 વધુ આપવામાં આવશે। જે મતદાનનું ચિહ્ન બતાવશે તેને આ ભેટ મળશે। સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે આની જાહેરાત કરી છે। આ પહેલથી 2.5 લાખ જેટલા દૂધ ઉત્પાદકોને મતદાન અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। ત્યાર પછીના મહત્વના સમાચારમાં ચૂંટણી પંચે સમય બદલ્યો। તેલંગાણામાં સાંજે 6 કલાક સુધી મતદાન થઈ શકશે। આના વિશે વિગતથી વાત કરીએ તો તેલંગાણામાં ભારે ગરમી પડી રહી છે। આને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી માટે મતદાનના સમયને લઈને મોટો નિર્ણય લીધો છે। કાળઝાળ ગરમીને જોતા ચૂંટણી પંચે તેલંગાણાના મતદાનનો સમય 5થી વધારીને સાંજે 6 કલાક સુધીનો કર્યો છે। એટલે કે મતદારો હવે સાંજે 6 કલાક સુધી મતદાન કરી શકશે। રાજ્યની તમામ 17 લોકસભા બેઠકો માટે ચોથા તબક્કામાં 13મી મે 2024ના રોજ મતદાન થશે। એના પછીના વધુ એક મહત્વના સમાચારોની વાત કરીએ તો આતંકવાદનો ગઢ આજે ભીખ માંગી રહ્યો છે। આના પર નજર કરીએ તો ગુજરાતના આણંદમાં જનસભાને સંબોધતા વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આડે હાથ લીધું હતું। વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગઈકાલ સુધી પાકિસ્તાનના હાથમાં ગોળો હતો અને આજે તેના હાથમાં કટોરો છે। પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઈ ગયું છે। પાકિસ્તાનના આતંકવાદીઓ હવે લોટની શોધમાં નાસ્તા ફરે છે। હવે અમે ડોઝર પર સમય બગાડતા નથી। હવે અમે ઘરમાં ઘૂસીને આતંકવાદીઓને મારીએ છીએ। ત્યારબાદ જોઈએ તો મિત્રો વડાપ્રધાન મોદીએ ભારતના પાસપોર્ટની તાકાત જણાવી। આના વિશે વિગતથી વાત કરીએ તો વડાપ્રધાન મોદીએ આણંદની જનસભાને સંબોધતા એ પણ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેનના યુદ્ધ દરમિયાન એક જ પાસપોર્ટ ચાલી રહ્યો હતો। દુનિયાના કોઈપણ દેશના નાગરિકોને યુદ્ધ વચ્ચેથી નીકાળવા માટે એક જ પાસપોર્ટ ચાલતો હતો। તે ભારતના ધ્વજવાળો પાસપોર્ટ હતો। પાકિસ્તાનના લોકો પણ ભારતનો ઝંડો બતાવે તો ત્યાંની આર્મી જવા દેતી હતી। યુક્રેનમાં બધાએ ભારતના ધ્વજની તાકાત અનુભવી હતી।
એના પછીના મહત્વના સમાચારમાં નાણાકીય વર્ષ 2023-24માં 70,000થી વધુ લોકોએ નોકરી ગુમાવી. આના વિશે વિગતથી વાત કરીએ તો નાણાકીય વર્ષ 2023-24માં વિશ્વભરની મોટી કંપનીઓ લગભગ 70,000થી વધુ કર્મચારીઓની છટણી કરી છે, એટલે કે નોકરીમાંથી છૂટા કરી દીધા છે, જેમાં એપલ, ગૂગલ, એમેઝોન, ઇન્ટેલ અને ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીઓના નામે પણ સામેલ છે. એપ્રિલ 2024માં પણ આ કંપનીએ મોટા પાયે કર્મચારીઓને છૂટા કર્યા છે. અગાઉ કોરોના મહામારી દરમિયાન કંપનીએ મોટા પાયે કર્મચારીઓને છૂટા કર્યા હતા. એના પછીના મહત્વના સમાચારમાં શું જેલનો કેદી મતદાન કરી શકે? આના વિશે વિગતથી વાત કરીએ તો ભારતમાં ચૂંટણીને લઈને એક કાયદો છે. તે મુજબ જેલમાં બંધ રહેલા કેદીઓ ચૂંટણી લડી શકે છે, પરંતુ તે ચૂંટણીમાં મતદાન નથી કરી શકતા. લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 8 મુજબ જો કોઈ ગુનેગાર દોષિત ઠેરવ્યો હોય, તેને 2 કે તેથી વધુ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હોય તો તેઓ સંસદ અને વિધાનસભાના સભ્ય ના બની શકે. જો કે અંડર ટ્રાયલ કેદીઓ ચૂંટણી લડી શકે છે. તે દોષિત સાબિત ના થયા હોય તો ચૂંટણી લડી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારમાં જોઈએ તો મિત્રો પાર્સલ ખોલતા જ થયો બ્લાસ્ટ. આના પર નજર કરીએ તો સાબરકાંઠાના વડાલીમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી હતી. આ બ્લાસ્ટ ઓનલાઈનમાં મંગાવેલા પાર્સલમાં થયો હતો. સૂત્રો અનુસાર વડાલીમાં એક પરિવારે ઓનલાઈન ઇલેક્ટ્રોનિક સામાન મંગાવેલ, જે ખોલતા જ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં એક 11 વર્ષની કિશોરી અને 30 વર્ષના યુવકનું મોત થયું છે. બંનેના મૃતદેહને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. એના પછીના વધુ એક મહત્વના સમાચારમાં વોટિંગ માટે ભાજપની નવી રણનીતિ. આના વિશે વિગતથી વાત કરીએ તો ગુજરાતમાં 7મી મે મતદાન દિવસે વધુ ગરમી પડશે તેવી આગાહી છે. આ દરમિયાન ભાજપનું 25 બેઠકો પર 5 લાખ લીડથી જીતવાનું લક્ષ્યાંક નબળું પડી શકે છે. તેથી ભાજપે નવી રણનીતિ બનાવી છે. ભાજપ સવારે 6 થી બપોરે 1 કલાક સુધીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયત્ન કરી રહ્યું છે. બૂથ લેવલના કાર્યકરો અને પેજ પ્રમુખોને આ માટે આદેશ મળ્યા છે, કારણ કે મતદારો આકરી ગરમીમાં બપોર પછી બહાર નીકળશે નહીં તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે. એના પછીના મહત્વના સમાચારમાં મફતમાં ચાલશે ગાડીઓ અને ટુ વ્હીલર. આના પર નજર કરીએ તો ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીએ સુરેન્દ્રનગરમાં જંગી સભાને સંબોધન કર્યું હતું. આ સભામાં તેમણે મફત 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે. તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો. તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય. તમારું બિલ ઝીરો આવશે. આવનારા સમયમાં પીએમ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે. એના પછીના મહત્વના સમાચારમાં વેક્સિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાનનો ફોટો હટાવાયો. આના પર નજર કરીએ તો કોરોનાની વેક્સિનને કારણે થતી આડઅસરના ભયને લઈ લોકોમાં ખોફ ફેલાયો છે. વેક્સિન મામલે રાજકારણ પણ ગરમાયું છે. હવે ફોટોને લઈ સોશિયલ મીડિયા એક્સ પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે ફોટો દૂર કરવા મામલે ચૂંટણી સમય અને આચારસંહિતાના કારણે ફોટો દૂર કર્યો હોવાનું જણાવ્યું છે. આ પહેલા પણ વડાપ્રધાન મોદીનો ફોટો દૂર કરવામાં આવ્યો હતો. તેની જગ્યાએ મેસેજ લખવામાં આવ્યો છે કે સાથે મળીને ભારત કોરોનાને હરાવી દેશે.